હેલો, તો આજે આપણે બનાવીશું સોજી આલુ સેન્ડવિચ. તેના માટે મેં બાફેલા બટાકાને મેશ કરી લીધા છે અને અંદર મસાલા માટે મેં મરચું, મીઠું, હળદર, ચાટ મસાલો, ગરમ મસાલો, અહીં આમચૂર પાવડર અને બહુ બધા લીલા ધાણા લીધા છે. હવે આપણે એને મિક્સ કરી લઈશું અને એની સાઈડમાં મૂકી દઈશું. તો મેં અહીંયા આગળ સોજી લીધી છે. સોજીને મેં 2 કલાક દહીં અથવા છાશ જેમાં તમારે પલાળવું હોય તેમાં પલાળી શકો છો. પછી ઈનો અથવા મીઠા સોડા નાખી અને આ રીતે ફેંટી લેવાનું છે. અને હવે આપણે એક વઘાર કરીશું. વઘારિયામાં મેં તેલની અંદર અડદની દાળ, રાઈ, જીરું, લીલા મરચાં અને લીમડો લીધો છે. બરાબર સાંતળાઈ જાય એટલે આપણે એને ખીરામાં નાખી દઈશું. તો હવે આ ખીરું મારું રેડી છે. તો હવે આપણે ગેસ ટોસ્ટર લઈશું અને બટરથી ગ્રીસ કરી લઈશું અને પછી સોજીના ખીરાને એકદમ પાતળા લેયરમાં આપણે પાથરી દઈશું અને થોડું સીજાય એટલે આપણે એની અંદર આ બટાકાના માવામાંથી ટીકીઓ બનાવીશું અને એને સ્પ્રેડ કરી લઈશું. તે સ્પ્રેડ થઈ ગયા પછી આપણે બીજું ઉપર સોજીનું લેયર કરીશું. તો આ રીતે એકદમ સરસ પાતળું લેયર કરી લેવાનું અને પછી એને આપણે ઊંધું ફેરવી દઈશું જેથી બે બાજુથી સેન્ડવિચ આપણી ચડી જાય. તો આ રીતે અલટ પલટ કરીને આપણે જોઈએ એટલી ક્રિસ્પી સેન્ડવિચ બનાવી દેવાની. તો આ સેન્ડવિચ ચટણી, કેચઅપ સાથે બહુ ફાઇન લાગે છે. અહીંયા આગળ જો આ આટલી થઈ છે, મારે હજી થોડી વધારે ક્રિસ્પી કરવી છે તો મેં આ બનાવી દીધી છે. તો રેડી છે મારી આ સોજીની સેન્ડવિચ. તમને કેવી લાગી તમે બનાવશો અને આ બહુ ફાઇન છે, ખાવામાં બી હલકી છે અને મેંદો પણ નથી હોતો. તમે આને કેચઅપ, લીલી ચટણી, લાલ ચટણી સાથે સર્વ કરી છે. તો તમને આ રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવશો અને બનાવશો. તો આ રીતે રેડી થઈ ગઈ છે મારી સેન્ડવિચ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, શેર કરશો અને મારી રેસીપીને લાઈક કરશો. ખાવામાં ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે અને કંઈક નવું લાગે છે અને ઝટપટ બની પણ જાય છે. તો તમે આ જરૂરથી બનાવશો અને કેવી લાગી એ મને જરૂરથી તમે જણાવશો. ઓકે, બાય.